ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરમાં પાવર વિશે ચર્ચા કરી હતી. ચેપ્ટર નંબર 6 ધોરણ 11 સાયન્સ ફિઝિક્સ કાર્ય ઉર્જા અને પાવર, એમાં છેલ્લે પાવર વિશે આપણે વાત કરી હતી. તો પાવરની ટૂંકમાં માહિતી લઈ લઈએ તો કાર્ય કરવાના સમયને પાવર કહીશું, અથવા એકમ સમયમાં કરવું પડતું કાર્ય એટલે પાવર. પાવરના 3 સૂત્રો: કાર્યછેદમાં સમય, ઉર્જા ભાગ્યા સમય અને છેલ્લું સૂત્ર F/V, બળ અને વેગનો ગુણાકાર. બળ અને વેગનો અદિશ ગુણાકાર માટે પાવર એ અદિશ રાશિ છે. 3 એકમો: જૂલ અપોન સેકન્ડ, વોટ અને HP. CGS એકમ કેવો હોય તો અર્ગ અપોન સેકન્ડ. એનું પારિમાણિક સૂત્ર 123. 1 HP બરાબર 746 વોટ. HP એટલે હોર્સ પાવર. આપણા ઘરમાં જે પાણી ઉપર ચડાવવાની મોટર હોય એ એચપીમાં હોય છે, હોર્સ પાવરમાં. કે કેટલા એચપીની મોટર છે, 1 એચપીની મોટર છે કે 2 એચપીની. બહુ ઊંડાણમાં પાણી હોય, દાખલા તરીકે ગામડામાં જાઓ તો ત્યાં કૂવો હોય, તો કૂવો બહુ ઊંડાણમાં હોય તો પાણી છેક નીચેથી ઉપર લાવવા માટે 6 થી 7 એચપીની મોટર જોઈએ. 6 થી 7 એચપી, કે જેથી વધારે ડેપ્થ કે 80 કે 100 ફૂટ ઊંડો કૂવો હોય એમાંથી આપણે પાણી બહાર લાવી શકીએ. પણ આપણા ઘરની અંદર અંડરગ્રાઉન્ડ જો ટાંકી હોય એ લગભગ 10 કે મેક્સિમમ 12 ફૂટની હોય, તો એમાંથી પાણી ઉપર ચડાવવું હોય તો એના માટે 1 કે 1.5 એચપીની મોટર જોઈએ. 1 એચપી બરાબર 746 વોટ. 1 યુનિટ બરાબર 1 કિલોવોટ અવર, જેનું મૂલ્ય છે 3.6 ગુણ્યા 10⁶ જૂલ. હવે આપણે વાત કરીએ કે આપણા ઘરમાં જે લાઇટ બિલ આવે કેવી રીતે કાઉન્ટ કરવામાં આવે. 50 વોટનો બલ્બ છે, બલ્બની જુદી જુદી માત્રા હોય. 50 વોટનો બલ્બ હોય, 100નો હોય. તો 50 વોટના બલ્બને રોજના 6 કલાક ચાલુ રાખવામાં આવે તો એ બલ્બ વડે કેટલું લાઇટ બિલ આવે એક મહિનાનું. એક મહિનાના તમારે 30 કે 31 એવું નહીં, 30 જ દિવસ આપણે ગણીએ. અને અહીંયા ભાવ આપેલો છે કે 1 યુનિટ બરાબર 6 રૂપિયા. તો સૌપ્રથમ આપણે ઉર્જા ગણીએ તો પાવરનું સૂત્ર ઉર્જા ભાગ્યા સમય, એટલે કે P બરાબર E/T. તો E બરાબર શું થાય? PT. કેટલાનો બલ્બ છે? 50 વોટનો. કેટલા સમય ચાલુ રાખો છો? ડેઈલીના 6 કલાક, એટલે ગુણ્યા 6. એક દિવસના 6 કલાક, એવા કેટલા દિવસ? 30 દિવસ, કારણ કે એક મહિના માટે ગણવાનું છે, એટલે 30 ડેઝ. આ કલાક છે, એને શેમાં કન્વર્ટ કરવાનું? સેકન્ડમાં, એટલે ગુણ્યા 3600. આ બધાની કેલ્ક્યુલેશન કરશો 6 કલાક, 30 દિવસ અને 3600 સેકન્ડ, તો આટલું જવાબ આવશે. તો એટલે 32.4 ગુણ્યા 10⁶ જૂલ. આ જે જવાબ મળ્યો એને આપણે યુનિટમાં કન્વર્ટ કરવો છે. તો 3.6 ગુણ્યા 10⁶ થી ડિવાઈડ કરીએ તો આપણને જવાબ યુનિટમાં મળશે. તો કેલ્ક્યુલેશન કરો તો 9 યુનિટ બળે. એક મહિનામાં 50 વોટના બલ્બને રોજના 6 કલાક ચાલુ રાખો તો એક મહિનામાં 9 યુનિટ બળે, માત્ર બલ્બ વડે. તો એક મહિનાનું બલ્બને કારણે કેટલું લાઇટ બિલ આવશે? તો 9×54 રૂપિયા લાઇટ બિલ આવે. આ રીતે તમે લાઇટ બિલ કાઉન્ટ કરી શકો. દાખલા તરીકે હવે વિન્ટરની અંદર આપણે ગીઝર ચલાવીએ તો ગીઝર 3000 વોટનું આવે. તો એ 3000 વોટ તમે 5 મિનિટ ગીઝર ચાલુ કરો એટલે પાણી ગરમ થઈ જાય, તો 5 મિનિટ એક મહિનાનું લાઇટ બિલ ગીઝરને કારણે કેટલું આવે તો એ તમે કાઉન્ટ કરી શકો. એના પછી છે સ્વાધ્યાયનો 6.9. પ્રારંભમાં એક પદાર્થ સ્થિર છે, એક પરિમાણમાં અચળ પ્રવેગથી, આ શબ્દ અગત્યનો, અચળ પ્રવેગથી ગતિ શરૂ કરે છે, તો T સમયે તેને મળતો પાવર કોના સમપ્રમાણમાં હશે? 4 ઓપ્શન આપેલા છે: T⁻², T⁻3² કે T². કઈ ભૌતિક રાશિ અચળ છે? પ્રવેગ. તો પ્રવેગ એ બરાબર અચળાંક. અચળાંક તરીકે આપણે K ધારી લીધો. પ્રવેગ કોનું વિકલન છે? વેગનું, એટલે dV/dt. dt ને ગુણાકારમાં લઈ જાઓ, બે બાજુ સંકલન કરી દો તો dvનું સંકલન v થાય. જેમ dvનું સંકલન v એમ dtનું સંકલન t. તો સૂત્ર શું બનશે? v બરાબર kt.
હવે આપણે પાવરનું સૂત્ર શું ભણ્યા? એફ ઇન્ટુ વી, બળ અને વેગનો ગુણાકાર. પણ એફ એટલે MA, એફ બરાબર MA, તો MAV. પ્રવેગની જગ્યાએ એ બરાબર શું લખવાનું? K. વી બરાબર શું લખવાનું? KT. આ સમીકરણમાં દળ તો હંમેશા અચળ જ રહે. કે તો અચળાંક મૂકેલો છે, એ તો આપણે મૂકેલો છે. એનો મતલબ કે પાવર એ સમય ઉપર આધારિત છે, એટલે કે પી ચલે છે ટી. પી ચલે છે ટી, એટલે ઓપ્શન શું આવશે? બી. ફરીથી કઈ ભૌતિક રાશિ અચળ છે? પ્રવેગ. તો એ બરાબર અચળાંક તરીકે આપણે કે ધાર લીધો. પ્રવેગ કોનું વિકલન? વેગનું. ડીવી બાય ડીટી. ડીટીને ગુણાકારમાં લઈ જાઓ, બે બાજુ સંકલન કરી દો. કે તો અચળ છે એટલે એનું સંકલન થાય નહીં. ડીવીનું વી, ડીટીનું ટી. તો સૂત્ર શું બનશે? વી બરાબર કેટી. પાવરનું સૂત્ર એફ ઇન્ટુ વી, પણ એફ બરાબર શું થાય? MA. એ બરાબર કે, વી બરાબર કેટી, તો પી ચલે છે ટી. એના જેવો જ બીજો દાખલો છે, સ્વાધ્યાય 6.10. એક પદાર્થને અચળ પાવર, પેલામાં અચળ પ્રવેગ હતું, આમાં અચળ પાવર છે. એક પદાર્થને અચળ પાવરના ઉદ્ગમથી અસર હેઠળ એક દિશામાં ગતિ કરે છે, તો સ્થાનાંતર કોના સમપ્રમાણમાં હોય? સ્થાનાંતર કોના સમપ્રમાણમાં હોય? અહીંયા પણ 4 ઓપ્શન છે. T⁻1/2, T⁻3/2 કે T². જે અચળ આપેલું હોય ને ત્યાંથી શરૂ કરવાનું. તો પાવર અચળ છે તો P બરાબર અચળ, એટલે K ધારી લીધો પાછો અચળાંક તરીકે. પણ P બરાબર શું થાય? FV, એટલે FV બરાબર K. પાછું F બરાબર શું મૂકવાનું? MA, તો MAV બરાબર K. પ્રવેગની જગ્યાએ ફરી પાછું dV/dt, એમને છેદમાં લઈ ગયા પેલી બાજુ, તો સૂત્ર શું બનશે? VdV. ડીટીને ગુણાકારમાં લઈ જાઓ, એમને છેદમાં લઈ ગયા, પ્રવેગની જગ્યાએ dV/dt મૂક્યું, ડીટીને ગુણાકારમાં લઈ જાઓ. K/M તો અચળ જ છે. હવે VdV નું સંકલન થાય V²/2. જેમ આપણે સંકલન યાદ કરીએ તો જેમ આવી રીતે હોય ને TDT, તો ટીની ઉપર કેટલી ઘાત છે? 1. સંકલનનો નિયમ શું? એક ઘાત વધારવાની, નવી ઘાત આવે નીચે. તો એક ઘાતમાં 1 ઉમેરો એટલે 1 ને 1 2, 2 નીચે લખી દેવાના. એવી રીતે સંકલન VdV, તો વીની ઉપર કશું નથી, તો એક ઘાત તો કહેવાય જ, તો એનો શું આવશે? V²/2. તો વીનું સંકલન થાય V²/2, ડીટીનું સંકલન હમણાં આપણે આગળ કર્યું એમ T, તો 2 ગુણાકારમાં લઈ જાઓ, રૂટ આપી દો, તો V² ચલે છે શું લખાય આની ઉપરથી? T. V² ચલે છે T, તો V ચલે છે T⁻². એટલે કદાચ અહીંયા રકમ પૂછાય, રકમ બદલે કે વેગ કોના સમપ્રમાણમાં છે, તો જવાબ એ આવે. વેગ કોના સમપ્રમાણમાં છે? તો T⁻². પણ આપણને તો સ્થાનાંતર પૂછ્યું છે, તો હજી આગળ જવાનું. તો V બરાબર શું લખવાનું? વર્ગમૂળમાં 2K/M, વર્ગમૂળમાં T, બે બાજુ અંડરરૂટ લીધું. પણ વેગ એટલે dx/dt છે, અને √T એટલે T⁻². પાછો ડીટીને ગુણાકારમાં લઈ જાઓ, બે બાજુ સંકલન લો, dxનું સંકલન x, જેમ ડીટીનું T થાય એમ dxનું x, અને T⁻1/2 dt. તો અહીંયા આપણે શું વાત કરી? જે ઘાત છે એમાં 1 ઉમેરવાની, નવી ઘાત આવે નીચે. એટલે ઘાત કેટલી હતી? 1/2, એમાં 1 ઉમેરી એટલે +1, અને એ ઘાત નીચે. તો બાકી બધું તો અચળ જ છે, અને T⁻1/2 +1 એટલે કેટલા થાય? 2 × 2 ને 1 3, 3/2. તો x ચલે છે T⁻3/2, x ચલે છે T⁻3/2, એટલે ઓપ્શન શું આવશે? ત્રીજો. ફરીથી પાવર અચળ છે તો K મૂકી દીધો. P બરાબર શું થાય? F ઇન્ટુ V = K. પછી F બરાબર MA મૂક્યું, પછી પ્રવેગની જગ્યાએ વેગનું વિકલન એટલે dV/dt, એમ છેદમાં લઈ જાઓ, ડીટીને ગુણાકારમાં લઈ જાઓ, એટલે VdV = K/M સંકલન dt. વીનું સંકલન થાય V²/2, ડીટીનું સંકલન T, તો V² ચલે છે T, એટલે કે V ચલે છે T⁻². તો વેગ એ સમયના વર્ગમૂળના સમપ્રમાણમાં છે, પણ અહીંયા V² છે તો વર્ગમૂળ આપી દો,
વીની જગ્યાએ લખો dx બાય dt, રૂટ ટી એટલે ટી રેસ ટુ હાફ, બે બાજુ સંકલન કરો, ટી રેસ ટુ 1/2 સંકલન થાય 1/2 + 1, નીચે 1/2 + 1. આમ આ સ્થાનાંતર x ચલે છે ટી રેસ ટુ 3/2, x ચલે છે ટી રેસ ટુ 3/2. તો સ્વાધ્યાયના 2 દાખલા અને પાવર વિશે આપણે ચર્ચા કરી.